આજે હું લાલ મરચાં બોરાવાળા લાંબો ટાઈમ સુધી સ્ટોર કરી શકાય અને એવા ને એવા કડક રહે અને ઓછો તેલનો ઉપયોગ કરીને કેવી રીતે બોરાવાળા મરચાં બનાવવા તેની રેસીપી શેર કરવા જઈ રહી છું, તો વિડીયોને એન્ડ સુધી જોવો। પહેલાં તો મેં મરચાંને આ રીતે આપણે સાફ પાણીથી ધોઈને સાફ કપડાથી લૂછી લેવાનો છે। પાણીનો ભાગ છે બિલકુલ રહેવા દેવાનો નથી। આ મોટા મરચાં હોવાને કારણે આપણે એક ફાડાના 4 કટકા આ રીતે કરી લેવાના છે। આ મરચાં છે પેપ્સી મરચાં છે, તેથી મીડિયમ તીખા હશે, પરંતુ આપણે અંદરનું તો કે નસ તે કાઢવી જ પડશે, કારણ કે લાલ હોવાને કારણે તીખાશ હશે, પણ મીડિયમ હશે। થોડી ઘણી નસ રહી જાય તો કંઈ બહુ વાંધો આવતો નથી। એટલા માટે આપણે જોઈ શકીએ છીએ એકદમ કમ્પ્લીટલી આપણે એને સુધારી પણ લીધા છે અને કોક નસ પણ રહેવા દીધી છે, જેથી કરીને થોડા તીખા લાગે। હવે ત્યાર પછી આપણે બોરો રેડ કરીશું। બોરોમાં મેં રાઈનો બોરો, ત્યાર પછી મેથીનો બોરો થોડો જ યુઝ કરવાનો છે અને એમાં આપણે વરિયાળી, અધકચરા વાટેલા તીખા, નોર્મલી મસાલાની અંદર આપણે હિંગ અને હળદર 2 જ વસ્તુ એડ કરવાની છે। ત્યાર પછી આપણે મીઠાનું પ્રમાણ વધારે રાખવાનું છે। મીઠાને કારણે તો કે લાંબો ટાઈમ સુધી એવા ને એવા રહે છે અને લીંબુનો રસ એડ કરવાનો છે। લીંબુથી છે મરચાં બગડતા પણ હોતા નથી અને કડક રહેતા હોય છે। ત્યાર પછી મેં અહીંયા એટલા મરચાંની અંદર તો કે 1.5 પાવડું તેલ એડ કર્યું છે। તો આ રીતે આપણે બધું સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। તો આ મરચાં તમે લાંબો ટાઈમ સુધી રાખો તો એવા ને એવા રહેતા હોય છે અને ડેલી પણ તમે તેને જે બોરો આપણે રેડી કરી લીધો છે ને મિક્સ કરી દીધો છે, તેમાં આપણે જે લાલ મરચાં સુધાર્યા હતા તેમાં એડ કરીને આપણે સરખી રીતે તેને ભેળવી દેવાના છે। અને આ રીતે ભેળવવાથી છે તો કે પ્રત્યેક ચીરની અંદર છે બોરો સરળતાથી મિક્સ થઈ જતો હોય છે અને આ રીતે થોડી જ વારમાં બધી વસ્તુનો સ્વાદ મરચાંમાં સરસ રીતે બેસી જતો હોય છે, તો તમે તેને ઇન્સ્ટન્ટ પણ ખાઈ શકો છો। એટલે આ રીતે જો લાંબો ટાઈમ સુધી રહે તો મરચાં પણ એવા ને એવા કડક રહેતા હોય છે। બીજું કે આપણે આ મરચાંની અંદર તેલનો ઓછો ઉપયોગ કરેલો હોવાથી જ્યારે તમે ટિફિનમાં મૂકો તો પણ એમનો રસો બહુ ફેલાતો હોતો નથી અને ખરેખર સ્વાદમાં પણ એ જોરદાર બનતા હોય છે। તો જરૂરથી તમે પણ મરચાં આ રીતે બનાવો ઇન્સ્ટન્ટ। આ મરચાંને આપણે છે કાચના ડબલામાં અથવા તો એરટાઇટ કન્ટેનરની અંદર આ રીતે ભરી દેવાના છે, જેથી કરીને આ મરચાં એવા ને એવા રહે। બીજું કે આ મરચાંને તમે ફ્રીજમાં તો કે 1.5 થી 2 મહિના સુધી રાખો તો પણ બગડતા હોતા નથી અને એવા ને એવા જ રહેતા હોય છે। ખાસ કરીને આપણે આ મરચાંમાં લીંબુનો એટલા માટે જ ઉપયોગ કરવાનો હોય છે કે લીંબુને કારણે છે મરચાં છે કડક રહેતા હોય છે અને સ્વાદમાં પણ સારા લાગતા હોય છે। તો જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા